આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે આપણે કોકની ઘર દીકરી આપણા ઘરમાં આવી હોય બરાબર છે ને, આપણે રાખી હોય ને તો આપણે કઈ એની યારે જોવાનું, બાળકનું હોય ન હોય એ તો પછીની વાત છે બરાબર છે. પેલા તો આપણે એનું જોવાનું હોય ને. સાચી વાત. ઘર સંસાર, હા, ઘર સંસાર હલાવવા માટે તો આપણે મતલબ અમે બાળકને કોઈ ઇમ્પોર્ટન્ટ આપી જ નતું બરાબર છે. એની યારે જિંદગી વિતાવવાનું હતી એ આપણે કાઢવાની હતી એવી વાત હતી. કારણ કે મેં કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપી જ નથી કે મને મારા સંતાન નથી ને આ નથી ફલાણું, એવું કોઈ વિચાર્યું જ નતું. ઈ છે ને તો મારે બધું હતું બરાબર, પણ ઈ જ નથી એટલે મારું પૂરું થઈ ગયું એવું છે વાત. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, બોલો. હા, પ્રેમજીભાઈ મારું બોલો છો ને તમે? સાહેબ બોલું છું ને. તમે ઓલો તમારા મેં વિડીયો જોયા તો ઓલા મેરેજ કરાવવા માટે, એટલા માટે ફોન કર્યો. એ સારું કર્યું. હા, બોલો બોલો. એટલા તો તમે સર ક્યાંથી બોલો છો અત્યારે સાહેબ? તમે બાબરાથી. બાબરાથી બોલો છો? હું હાલ રાજકોટથી બોલું છું ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકાનો છું. હા હા હા. હા, એવું છે. તો મેરેજ માટે ને અમુક સાહેબને વાત કરું તો શું કહે છે બરાબર, એટલા માટે. એટલા માટે હતું. મારા માટે પોતા મારે વાઈફ એક્સપાયર થઈ ગયા બરાબર, 42 વર્ષની ઉંમર છે. છોકરાઓ ભાઈ નથી બરાબર છે. હા, મધર ફાધર, હા, બાળકો નથી. હા, મધર ફાધર ને છે એ બધા ગામ છે ને, પણ હું અહીંયા રાજકોટમાં નોકરી કરું છું, કેટરેસનું કામ કરું છું. એટલે એવું છે. એટલે કેટરસમાં નોકરી કરો છો કે તમે? નહીં, નોકરી નહીં, એટલે હું મારે પોતાનું મળે તો, બાકી અત્યારે તો નોકરી પડે છે. અત્યારે 25,000 રૂપિયા આપે બરાબર. ક્યારેક મળે ન મળે એની કરતાં નોકરી સારી છે બરાબર ને. ને પોતાનું પણ મતલબમાં કોઈ ઓર્ડર આવી ગયો તો પોતાનું બનાવવા જાય. મકાન ઘર ઘરના મકાન તો છે બરાબર, ગામ છે, આયા નથી ઘરનું બરાબર. આયા તો મને ત્યાં બધું રહેવા જમવાનું ને બધું અહીંયા જ આપે બરાબર છે. હવે એકલા માણસ હોય એટલે એકલા માણસ માટે તો તમને ખબર જ છે કે ખોટા ભાડા ભરવા એની કરતા એવું સારું. એમ કયા સમાજમાંથી છે? હું દલિત સમાજમાંથી છું. ઠીક. ભણ્યા છો કે? હા, 10 પાસ છે. 10 ચોપડી પાસ છે. પરિવારમાં કોઈ છે નહીં? પરિવારમાં છે ને કોઈ તો ખરી, 2 ભાઈ છે, 2 બેન છે, મધર છે, ફાધર છે. મધર મેન્ટલ છે, ફાધર રિટાયર થઈ ગયા છે. મારે બાળકોમાં કંઈ નથી બરાબર, એવું છે. મારા લવ મેરેજ હતા પણ ઘરવાળી એક્સપાયર થઈ ગયા એવું છે. 15-16 વર્ષનો ઘરવાળો. હમણાં 2023માં છે. તમને કેટલા વર્ષ લગ્ન જીવન આવ્યું? મારે લગ્ન જીવન 16 વર્ષ ચાલ્યું સાહેબ. તો બાળકો નથી? બાળકોમાં એવું હતું, લેડીઝને પ્રોબ્લેમ હતો એવું હતું. અને મારે લવ મેરેજ કરેલા હતા એટલે મેં એ ખબર જ નથી પડવા દીધી કે લવ મેરેજ કર્યા બરાબર છે. ડૉક્ટરે કીધું કે આવી રીતના, એટલે મેં હંમેશા માટે મારો જ પ્રોબ્લેમ બતાવ્યો. હવે એને ખબર પડી 2-3 વર્ષમાં કે આવી રીતના મારા ઘરવાળાએ મારાથી હિતાણે રાખ્યો. એટલે પછી ડિપ્રેશનમાં રહેતી હતી એટલે એ સુસાઇડ કરી લીધું. આપઘાત કર્યો? હા, સુસાઇડ કરી લીધું. જે છે ચોખ્ખી જ વાત કરવાની એવું બરાબર છે ને. ખોટું મેલું આપણી વાત એ છે, ચોખ્ખું જ બોલવાનું સાહેબ બરાબર છે ને, એવું છે. હા, મેને એટલે એને ખબર પડી કે હવે તમારા ઘરવાળાએ મને ખોટી વાતમાં રાખી. મેં એને અત્યાર લગી એમ જ બતાવ્યું કે મારામાં જ પ્રોબ્લેમ છે. કારણ કે મને ડૉક્ટરે કહી દીધું કે એની અંદરની નસ છે ને બ્લોક છે, 2 સુકાઈ ગયેલી છે. એમાં કંઈ તમને કાં તો તમારે ટેસ્ટ ટ્યુબ બેબીમાં જવાનું કીધું હતું. મેં પછી માઇનસમાં ટેસ્ટ ટ્યુબ બેબીનું કીધું બરાબર છે, પણ આપણી પાસે ફર આવતી નહીં ને એટલે મેં હવે જ્યારે બધું કમ્પ્લીટ થવા લાગ્યું તો આવો પગલું પણ લીધું. એવું છે.
હમ. એવું તો કેવું રીતે બને એમ? એને સુસાઇડ કરવું હોય તો કઈ રસ્તો છે નહીં એનો? કહેવાનું આપઘાત કરવો હોય તો રસ્તો નથી ને એનો? પણ ના આ ઈ જ છે ને વાત, બરાબર છે. મારી ફેમિલીમાં બધા એમ કહે કે તમારે એટલા વર્ષ ઘર વર્ષ સંસારાયેલો તમે એટલો વર્ષ, પણ અમારે મેં કોઈ દિવસ એને એક મતલબમાં ન કોઈ એક ઝાપટ મારી હોય કે એને કોઈ બે શબ્દ કીધો હોય તોય આપણે એવો અફસોસ થાય. પણ એનો કોઈ સોલ્યુશન તો નહોતું કે મરી જવું, કોઈ સોલ્યુશન તો નથી ને. પણ ભગવાનના ઘરની આવી રહી હોય ને એટલે કોઈ પણ બાને વહી જાય, બરાબર છે આપણાથી. એના રસ્તા તો ઘણા બધા છે ને એમ બાળકનો. રસ્તા તો મારી હા રસ્તા તો ઘણા બધી હતા, પણ હવે એને આ રસ્તો કેમ ઉજી ગઈ મારા દિમાગમાં બેઠીની. નકર તો એટલા વર્ષથી મારી ભેગા અમારે કોઈ દિવસ ઝઘડા નહીં, કોઈ દિવસ વાતચીત નહીં, ને એટલું લવ મેરેજ કરીને રાખેલું તો એટલું આગળ કોઈ દિવસ હાલે જ નહીં સાહેબ, બરાબર ને. આ ફેમિલીમાં બધાને સમાજમાં બધાને ખબર છે કે ભાઈ આનું ઘર સંસાર આવા માણસ આવો નથી. હું દારૂ પીતો નથી, બીડી પીતો, કોઈ વસ્તુની વ્યસન જ નથી, પાન માવા ગુટકા નહીં, ચા પણ ક્યારેક 3 ટાઈમ જમવાનું, 2-3 ટાઈમ જમવાનું હોય ઈ બસ. હા આવી વસ્તુ છે. હું કહું તમારે ઘણા ટાઈમ પહેલા મેં ઘણા ફોન કર્યા હતા પણ તમને ન લાગ્યો, તો હું કહું કે ચાલો આજે તમારે રિંગ વગર ઉપાડે તો ચાલુ થાય. તમે બી સાહેબ કેમાંથી જયપીમાં જ છો ને? હા બુદ્ધિસ્ટ. હા બુદ્ધિસ્ટ છો ને? હા આવું છે. કાંઈ વાંધો નહીં, તમારું મેલી દઈએ યુટ્યુબમાં, બરાબર ને? હા હોય તો કહેજો, બરાબર છે, મૂકજો, વાંધો નહીં. આપણે કઈ યુટ્યુબમાં મેલવું છે કે નથી મેલવું? મૂકી દો, વાંધો નહીં, મને કઈ પ્રોબ્લેમ નથી. હા એટલે નો મેલવું હોય તો વળી પાછું મેં કીધું નહીં તમે તારે બરાબર કોઈ એટલે મારે તો શું છે બરાબર છે, કોઈને ભલે દીકરી દીકરો હોય બરાબર છે. આપણે તો આ ઉંમરમાં કઈ એવું કઈ નથી જોવાનું. આપણે તો ખાલી જીવન સાથે સારું આપણે મળી જાય પાત્ર કે આપણે આગળની જિંદગી એની હારે વ્યવસ્થિત ચાલે, બરાબર. એને એક દીકરી દીકરો હોય તો બી ચાલે, બરાબર, ન હોય તો બી ચાલે, એવું છે. આપણે મતલબમાં કહેવાનું હું કે આપણે હાચવે ને ઘર હાચવે, બસ. હાલમાં તો બાપુનું મતલબમાં બાપુજીનું ને એનું જે 2 માળનું ઘર, બરાબર છે. મારી પાસે કોઈ મારું પોતાનું પર્સનલ ઘર નથી, કારણ કે હું જ્યારે પણ રહેતા ને 2 જણા તો પણ ત્યાં ઘરમાં ન બનતું એને તો હું એને લઈને અલગ રહેતો, બરાબર છે. કોઈ ફ્લેટ લઈને ભાડેથી રહેતો, બરાબર છે. એટલે જે પણ પાત્ર મળે એને એ આપણે એમ ન કહી શકીએ, બરાબર કે ભાઈ હું છે એ તારી સામે છે, બરાબર, એટલા કમાવીને તારા હાથમાં આપી, બરાબર, તારે ચલાવવાનું છે જે કંઈ પણ, બરાબર ને ભાઈ. હા તમારો વોટ્સએપ નંબર? હા વોટ્સએપ નંબર છે તમારો? આ વોટ્સએપ નંબર છે, રેગ્યુલર નંબર છે, બે છે. આ નંબર બોલો તો, નંબર બોલો તો. હા 72 20 52 68. અમે તો વોટ્સએપ નથી દેખાડતું. આદો ફોન વાપરો છો? નહીં, બે છે આમાં. વોટ્સએપ નથી તો એમાં શું છે કે અમારે ઓલા બીજા નંબરનું હોય તો હું તો આમાં વોટ્સએપ નંબર ચાલુ જ છે. તમે કરો તો આમાં હાઈ ક્વોલિટીનું મોકલાવો એટલે આવે જ કે નહીં જોવું તો એ મારે કરવાનું? હું તમને કરીશ, એમાં શું સાહેબ. ના ના કાંઈ વાંધો નહીં, હાલો મેં કરી લીધું છે. તમારું નામ બોલો. શૈલેષ મકવાણા. શૈલેષ વેલાલજીભાઈ મકવાણા. હાલો મકવાણા. હા રાજકોટ, બરાબર ને? હા આમ છું હું ઉના તાલુકા, ઉના લખવાનું, હાલ રાજકોટમાં કામ કરું છું. કેટલો? 25,000 પગાર? હા 25,000 પગાર કમાવો. આપણો કોઈ ખર્ચો નહીં, મને મહિનામાં વધી વપરાય તો 2-2,000 રૂપિયા વાપરું. બરાબર. બાકી તો ઘરે મોકલાવાનો હોય કે એવું બધું કરે, બાકી રાખી આવું. બરાબર. બીજું કઈ કહેવાનું કયો? અગાઉની કરવાની બાળક નો થતા એટલે ગુજરી ગયા એમ ને? હા અગાઉની કરવાની શું હતું? બાળક નતો થવાની તકલીફ હતી એમ ને? હા અગાઉની કરવાની બાળકનો પ્રોબ્લેમ હતો, બાકી કઈ પ્રોબ્લેમ નતો. ને ઘર સંસારમાં અમારે કોઈ નતા કોઈ દિવસ ઝઘડા કે કોઈ વસ્તુ નહીં, બરાબર છે. એ જ પ્રોબ્લેમ હતો, બીજું કઈ પ્રોબ્લેમ હતો. ને મને કઈ બાળકની નથી કઈ તકલીફ, બરાબર છે. મેં તો નક્કી જ કરી લીધું, કારણ કે મેં લવ મેરેજ કરેલા હતા એટલે આપણે કોકની ઘર દીકરી આપણા ઘરમાં આવી હોય, બરાબર છે, ને આપણે રાખી હોય ને તો આપણે કઈ એની યારે જોવાનું. બાળકનું હોય ન હોય એ તો પછીની વાત છે, બરાબર છે. પેલા તો આપણે એનું જોવાનું હોય ને. સાચી વાત. ઘર સંસાર, હા ઘર સંસાર હલાવવા માટે તો આપણે
મતલબ મેં બાળકને કોઈ ઇમ્પોર્ટન્ટ આપી જ નહોતું, બરાબર છે. એની હારે જિંદગી વિતાવવાનું હતી એ આપણે કાઢવાની હતી એવી વાત હતી. કારણ કે મેં કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપી જ નથી કે મને મારા સંતાન નથી ને આ નથી ફલાણું, એવું કોઈ વિચાર્યું જ નહોતું. ઈ છે ને તો મારે બધું હતું, બરાબર, પણ ઈ જ નથી એટલે મારું પૂરું થઈ ગયું એવું છે વાત. કાંઈ વાંધો નહીં, મેં દેવું આપણે યુટ્યુબમાં તમારો ફોટો મોકલજો. હા વાંધો નહીં, મોકલાવી દઈશું. ભલે ભલે, ચાલો મોકલાવું મારો ફોટો. ભલે કાંઈ વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો